જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લે, આમ વરસાદ જેવી હોય ને કે ઝાકર આજ વરસાદ જેવી આવી. આપણે આમ બગોદર બીજા તો આમાં બધી માવા અમારે સિટી થવા મીડ્યા. બધા બાંધકામ ઘણા બધા બગોદર જો ને બારવાડા ને બગોદર ને બસ અટાણામાં જોઈ લે. આપણે 4 વાગે નીકળવું તો સવારમાં વહેલું. 4 વાગ્યા ને બદલે અટાણે વાગ્યા છે 7 સાડા 7. તેને કે મને આપણે જાવું આમ નડિયાદ જાવું, બરોડા જાવું એને કે 7:44 થાય. ત્યાં કે 7:44 8 વાગવા આવ્યા. પોરબંદર 16 કિલોમીટર છે. આમાં ક્યાંય કંઈ હુજતું નથી, એટલી જાકર. આપણે તો ગાડી એવી છે ને આમાં ઓલું ચાલુ કર્યું ગરમ એસી એટલે હાલે. જોઈ લે, હાંભો ખટારો આવે ખબર નથી પડે. ખટારો આવે તો ટ્રેન લાગે એવું. હા હે ને ઝાકર જીરા વાળાનું પૂરું કરી દઈએ. એક તો જીરા અટાણે પાકવા આવ્યા અમારી સાઈડ, જીરામાં જબરી નુકસાન કરે. જો 4 વાગ્યા ને આવી ગયો ને કે 4 વાગ્યા ની ઝાકર હે એટલે તો હવે આવી ઝાકર આવે જીરું શું કરે પછી. જો અમારે બારવાડા ગામ આવ્યું. આમ આપણે આગળ બતાવશું ભાઈ. આજ તો આમ રોડ ઉપરથી વિડીયો બતાવતા જઈશું આપણે. બીજા કહેવાય તો ઉતરો નથી. જો આ બારવાડું હોય ને બારવાડા ને આજુબાજુ બહુ ઝાકર. ગાડી બધું ચાલુ હોય લાલે ને આમાં કાંઈ ન દેખાય. ગરમ એસી ઠંડી એસી એ બધું ચાલુ હોય તો હાલે ને. અટાણામાં ઘણા ગાડી વાળા ઉડી ગયા. જોઈ લે, આમ 4 વ્હીલ આવે દેખાતું નથી, બાજુ મૂકી આવી નથી. આમાં ખટારો હોય તો રિક્ષા દેખાય, રિક્ષા હોય તો ખટારો દેખાય છે એવું બધું. કારણ કે આપણે એક બેલ્જિયમ હે, પછી ઓસ્ટ્રિયા હે, 2-4 એવી એજન્સીઓમાં મળવા જાઓ ને. એમ તો કેદીક ના ફોન કરે તો આપણી ત્યાં એક છોકરી આપણે કાયમે લગાડી પોરબંદરની હે, આસ્થા કરી. આપણે એજન્સી વાળા એમ તો 6 મહિનાથી ઓળખે, પણ આસ્થાને ત્યાં નોકરીએ મોકલી અને 2 મહિના થયા. એને 2 મહિના થયા આસ્થા નોકરી કરે એટલે આસ્થાની માં પણ એમાં બેલ્જિયમ એવું છે એમાં જઈશ. મેં કીધું આપણે રૂબરૂ જઈ આવીએ ને પછી કરીએ. ફોનથી તો ઓળખીએ. ગુજરાત ગવર્મેન્ટ એસટી આવે, આઈક્યુ વિશે પાપા મારતી આવે. તો મેં કીધું પછી છે ને આપણે કંઈક કરી રૂબરૂ જઈ આવીએ, ઓફિસ જોઈ આવીએ, ઘર જોઈ આવીએ, બધું જોઈ આવીએ પછી કામ કરીએ. ને કદાચ આમાં એજન્સી વાળા ઘેર રોન કાઢે આમાં કાંઈ નક્કી ન હોય. આપણી સાઈડ આમ સરકારી નોકરીઓનું કંઈ નહીં, પૈસા ખાઈ જાય. હરામીના દીકરા આવ્યા ને હરામીના દીકરા એમાંય પૈસા ખાઈ જાય. બોલો એને કે એમાંય ખાઈ જાય. આઈને અહીં રહેવું તો હમણાં એક આપણે હમાસરમાં ત્યાં કહેતા તો 6 લાખ રૂપિયા કે ખાઈ ગયા સરકારી નોકરી કઈ. એટલે પોલીસ ફરિયાદ કરી તે હતી. એટલે એવું હોય ભાઈ વાર ને કે એવું છે ને. પછી આમાં ઓલા ઓસ્ટ્રિયા વાળાની જેને જવું ને એની તારીખો આવી ગયું. ઓસ્ટ્રિયા વાળાની અને જેની કીધું ને કે અમારે જાવું એના જ એના પૈસા મિત્તલ બેને ભર્યા, બાકી કોઈને ભર્યા નથી. જેની ના પાડ્યું નથી જવું ને એના ભર્યા નથી. એટલે એમ કીધું મને કે 16-17 જણાઓની તારીખો આવી ગયું અને એને બીજા સબમિટ કાંઈક ને બોમ્બે જવાનું. આપણે કાગળિયા આવે કોઈને કાગળિયા હવ ને ના ખાય. હવે પહેલા તો અમારે નશાભાઈ ને આવ્યા. નશાભાઈ નામ લઈએ તો વાંધો નહીં, બનાસકાંઠાના હે એટલે બીજા સબમિટ ને એના બધા આવી ગયા કાગળિયા. ને બાકી બીજા ઓલા હે નેપાળ વાળા એના જેને જવું હોય ને એ કરજો ઓસ્ટ્રિયામાં. અને મિત્તલબેન ને ફોન કરજો જવું હોય તો, નકર ન જવું હોય કેન્સલ કરાવી નાખ્યું એને તો વાંધો નહીં, જેને જવું જ નથી. બાકી જવું હોય ને તો એ ખરેખર હજી સરકારી કામ હે ને આવી નોકરી નહીં જડે. આપણે કંઈ વાંધો નથી ન જ આવતો હોય અને જાવતો હોય કંઈ વાંધો નથી, પણ ખરેખર શેગા જ એવું. કારણ કે એવું ફાર્મ ન જડે સરકારી કામ. આ કાગળિયા કામ છે સરકારી એટલે કોઈ દી ટાણે થાય નહીં. બાકી તો જેના કિસ્મત નબળા હોય ને તો ગમે એમ કરો તો પોસી ન હકો. એને એમાં કોઈ કંઈ પોસી ન હકો.
કારણ કે આપણી ખોરાક કે ને ઓલા જેવું છે જેણવાવાળીમાં જોર ન હોય તો કુયાણી કામ કરે. એટલે તમારા કિસ્મત જ ફૂટલ હોય તો મિત્તલબેન કામ કરે કે રામભાઈ શું કરે કે એમડીસી ના ઓફિસ શું કરે. નકર તમારા કિસ્મત જોર કરતા જો ઉછમું નાખે તો હમવું પડે. એને કે ને ઉછમું નાખે તો હમવું પડે. એટલે કિસ્મત નબળા હોય તો કાંઈ ન થાય ને આપણી દાઈને જ ખરાબ હોય ને એટલે તો પાક્કું કોઈ માણસ આગળ ન જઈ શકે જિંદગીમાં ક્યાંય. કે તમે હિસાબ કરજો, આપણે કોંગ્રેસ વાળા હતા એ ઇન્દિરા મરે કે રાજીવ ગાંધી મરે કે ફલાણું મરે કે ઠીકડું મરે એટલે હોક પારે ને આખો દેહ 15 થી બંધ રાખે. કેટલાથી? આખો દેહ 15 થી બંધ રાખે. આપણે વડાપ્રધાન જેવા છે એવા ગમે એવા હોય. એની માં મરી ગયા ને ત્યાં સવારે આવ્યા તીન દઈને પાછા બીજે દી દફતરમાં ભોગ કઈ નહીં. ઓલું તો આખા દેહ ને બંધ રાખે. આખા દેહ ની પથારી તો એને ફેરવી હોય. મર્યા ટાણે માણસ કહે ને કે ભાઈ જીવતા હતા નડ્યા પણ આ મર્યા પછી નડે. એટલે અમુક આમાં હે ને ઈ નડે એવારના કે ઈ નડે એટલે આ જીવતા હતા નડે પણ મર્યા પછી નડે. એટલે આમાં તકલીફ એવી ઘણી છે કે ઘણાય આવાય કરમના ભર્યા હે એટલે ઈ નડે. માણસ કહે ને કે ભાઈ હુક્કા ભેરું લીલું ભરે. એટલે હવે આપણે ગાડી જરાક આમ હરખે લાવીએ ઝાકર હે એટલે ખબર નથી પડતા કઈ બહુ. અને આગળ વિડીયો બન્યા રહે તો બીજું ક્યાં ભૈયા કેશું. અમારે આમ દ્વારકા સોમનાથ હાઈવે રાજકોટ ત્યાંથી જો આવી જાય અમારે આમ આ સાઈડ દ્વારકા જવાય. એને આ સાઈડ અમારે દ્વારકા હે ત્યાંથી આ સાઈડ રાજકોટ સોમનાથ કે જ્યાં જવું હોય ઝાકર એવી આવી એમ રોડ ઉપર ખાબોચિયા ભરાઈ ગયા. રોડ ઉપર પાણી તમને આમ લાગે તડકો કે પાણી એવું લાગે. તો પછી અહીંથી 4 લાઈન આવે છે બરોડા લગણાને તાણી મૂકવાની છે. આપણે જામનગરથી જતા પણ અહીંથી ખંભાળિયા લગણ સિંગલ પટ્ટી રહીએ ને અગર આપણે તો ખંભાળિયા થઈને જાય તો ઢુકડું પડે ને ટોલ નાકા ઓછા. આમાં ટોલ નાકા ઘણા પણ આ ઝાકર હતી ને એટલે મેં કીધું એ સાઈડ ન જવાય. ત્યાંથી 4 લાઈન જ સીધો પોરબંદરથી ઉપડે જો આ બધી ઓટલું નાખે. તો મેં કીધું હાઈવે ઉપરથી જવા દઈએ આને કારણ કે 70-80 ને 100 ને આજુબાજુ આપવી પડીએ. 90 હાઈવે ઉપર આપણે હલાવ્યા ને જો સૂર્યનારાયણ દેખાય ઝાંખા આમાં તો કઈ ઘટે નહીં એવી ઝાંખા. તો આગળ વિડીયો બના રહેજો ભાઈ. આપણને હવાજી તો ક્યાંક ચેક કરાવશું. ત્યાં પછી જો જબરજસ્ત હોસ્પિટલ બને કારણ કે રાજકોટ અહીંથી વરે એવા ને કે રાજકોટ પોરબંદર રસ્તો છે. પછી આ રાજકોટથી તો એને આમ પોરબંદરથી જ્યાં જવું હોય ને આજ સીધો સોમનાથ જાય ત્યાં ગાડીવાળો ભૂલો પીડ્યો હતો. ને ત્યાંથી પછી આ તો હું વાઈફર હાલે એવી ઝાકર હતી. હવે તો વાંધો નહીં આવે ઓછી પડી. ત્યાંથી જો મંદિર હે બાજુમાં આમાં જોવું પડે પૂછવું પડે. ઓળદર સીધું રાજકોટ આમ જો આમ જવું હોય તો પોરબંદર હે પુલ નીચે જાય તો પુલ નીચે જાય તો આમ પોરબંદર આમ મારી મૂકીએ એટલે રાજકોટ. એને કે રાજકોટ જેતપુર વીરપુર ને ધોરાજી ઉપલેટા જો આમ રોંગ સાઈડમાં આવતા હોય આ પાછા એક તો ઠોકી આમ આવું યાદગાર ને હોય ને આમ રોંગ સાઈડમાં કે નહીં વાંધો આવે. આવું હા ભાઈ જો હવે આ હાઈવે ઉપર ચડી ગયા ત્યાં બોમ્બે લગણ કાંઈ ટેન્શન જ નહીં. કારણ કે બોમ્બે લગણ પકડે ગયે ગમે રીતે હાલે. આપણે એમ તો ગાડી લઈને નથી જતા. અહીં જે નક્કી કંઈ કર્યું નહોતું ને 10-11 વાગ્યા વાર એનો ફોન આવ્યો એટલે કે તમે આવો એટલે મેં કીધું હાલો ને જાય. અમુક વિદેશી જઈ શકે 2-3 એજન્સી હોય તો માથા કોઈ જ્યાં સસ્તું ને સારું હોય ત્યાં આપણે મોકલીએ. આપણે ગામે પેલા નજીક ફોન આવી ગોવાર ને એક ના ગોવાર જો આવી
બિચારી વાછડીઓ રોડ ઉપર હોય ને તો ઈ નો દેખાય કઈ. તકલીફ ત્યાં આવે. ત્યાંથી જો આમ જુનાગઢ જવાય, સીધા જાય એટલે રાજકોટ. આમ જુનાગઢ છે ને કે જુનાગઢ હરાડિયા ને પાટીએ ને એમ જવું હોય ને તો અમારે ત્યાંથી બાજુ પડે, આ બાજુમાં પડે, આ પુલની સાથે છે ને આમ જવાય. જો આ સાઈડમાં બધા વધારે ઘઉં જ છે આ સાઈડમાં. ત્યાં તો આ બાજુ તો ઘઉં જ છે, લાગડ ઘઉં જ દેખાય અમને. ચારે વાહુ ઘઉં જ દેખાય. ઉદિયાણા વટીને આવે ને છરાડિયા ને પાટીએ ને એમ નીકળાય. એવા બધા ત્યારે વાગી ગયા 9 ને આજુબાજુ. 9 ને આજુબાજુ વાગી ગયા. આપણે નીકળ્યા હતા 7:30 આવી છે. પછી પડીને મારી મૂકી હો હાલવું જોઈએ. આમ જો હો ને આજુબાજુ ભઈ જાય. કારણ કે આમાં આ તો આખું હોય તો 150 વહી જાય. એને આને થડે હારમ લાગે, 150 થડરાટી બોલાવી જાય. પણ આપણે હો ને આજુબાજુ રાખી એ આવો રોડ હોય તો નકર ઇનકે 80 જકાય. એટલે ગમે ને બ્રેક મારો તો પપ્પ દેખીને ઊભી થઈ ગઈ. ઓલી પછી રોકાય નહીં, 150 જતી હોય તો પછી રોકાઈ ક્યાંક શમશાનમાં જાય. આપણે આમ જરાક વધારે વહેલું જ આવવાનું હોય એટલે હો ને આજુબાજુ હાંકે જઈએ. આ બાજુ વધારે ઘઉં જ છે બધા, ને ઘઉં જ છે બે સાઈડ ઘઉં જ છે ઘણા. તો કે ને કે સૌથી જાજુ વાવેતર ઘઉં નું થયું. આ બાજુ સણા નથી. આ હમણાં ઘઉં થશે ને એટલે આ બધા આ બાજુથી વાર ને કે ઘઉં બધા ઘઉં નું ઓલું ખવડાવે. ઘઉં નો અમારે તેને ભૂકી કહીએ, ઘઉં ની ભૂકી. પણ ઘણા ઘઉં નો પાલો ગયા ને જો અમરેલી વાળા તો આ જ ખવડાવે. પછી ગાયું ભેહું બળદું જે કઈ હોય ઘોડા બધાને ઠોકે. જો અહીંયા ચાંદલો કરવાનો આવી ગયો. પોરબંદર થી ત્યાં પૂજ્યા ચાંદલો કરી. ત્યાં પાછો ઉપલેટા પાસે ચાંદલો કરવાનો. જો અહીંયા સૌથી મોટો ચાંદલો થાય. એને મોટો ચાંદલો અહીંયા થાય. જો આ છે ને કદાચ ડબલ થઈ જાય. ત્યાં કે ડબલ થઈ જાય. અહીં 150 રૂપિયાનો ચાંદલો કરે ઉપલેટા ને આજુબાજુ. એને ઉપલેટા હોટી ત્યાં જ છે બાજુમાં. ત્યાં બધા ચાંદલા કરી ત્યાં ઊભા લગ્નમાં જાય. આપણે આમ નીકળ્યા એટલે કાંઈ વલ્લભ ગૌશાળા હે, ગીર ગાય મસ્ત હે ગાયું. આમાં ચાંદલા કરવા જ પડે. હરોહર ગાડી નવી લઈએ તો એ ટેક્સ ભરીએ, પછી રોડ ના ભરીએ કાયમ. અગર આમ 60 કિલોમીટર ને અંદર હોય ને ત્યાં આપણે ગડગડી સાહેબે કર્યું કે ભાઈ 60 કિલોમીટર ને અંદર જે રહેતા હોય ને એને ચાંદલો ન કરવો પડે. ભાઈ કોઈ નથી કરતા. અમારે પોરબંદરમાં ત્યાં ટોલ નાકું ન લાગે અને ખંભાળિયા ન લાગે. 60 કિલોમીટરથી આગળ આપણે રહેતા હોય ને એથી આગળ જાય ને તો જ લાગે. બોલો જાહેરમાં કાયમ કે અહીંયા કોઈ ઉપયોગ નથી કરતા એનો. એવું હે ભાઈ. આમાં ઉપલેટા વીટા વાગ્યા છે 9-10 ને આજુબાજુ. કેટલા વાગ્યા તો બહુ બાકી ખબર ના હતા આમાં. હવે આમ છોડી મૂકી વાર ને કે છોડી મૂકી હો ને આજુબાજુ એને ગવિહારા ને હો ને આજુબાજુ હાલવાનું જ છે. કારણ કે આ રોડ ઉપર હો હાલતી હોય એટલે વાંધો ના આવે. જો હો હાલે હો ને હું જકાય એથી વધારે હકાય નહીં અમે. કારણ કે પછી આ રોકાય નહીં. એને આ રોકાય નહીં. 150 વહી જતી પપ્પી બોલાવી દે. ઘણા આમ વયા જાય. પાછી આમ જાકરી છે હજી છે. જો આમ જાકર જેવું આવું હે ભાઈ. આમ આગળ વીડિયા બન્યા રહેજો. આમાં જો એરડા ને એવું બધું છે. ઘઉં ને એરડા વધારે. એને આ જો એરડા
કપાસ છે બધું છે આમાં તો ને કપાસ ઘણા બધા આ બાજુ પછી હવે કપા ને એવું બધું બહુ સુપેડી આવશે હમણાં તો પછી અહીંયા અમારા હે આમ તો અમારા માયલા જ રાજસ્થાની અહીંયા રહીએ તેના જો અહીં બનાવે આ બધા જો આ એવા કુબા પિત્તળના 1800 રૂપિયા કિલો આ કિલો 1800 જો આ બધા પિત્તરના હે કુબા આ સુક્કું મારવાની તેને આ સુક્કું છે અહીંયા ગાડું બનાવે જો આખું પિત્તરનું બનાવે આ બધી ડિઝાઇન અને શું કે પિંજણિયા એવાના આ પિંજણિયા હે આમાં જો ડિઝાઇન બધી બનાવી ડિઝાઇન બધી બનાવે એમ પોપટું એવા બધા જો ગાડા માટે પોપટ છે પોપટું સિંહ ને પોપટ ને એવી બધી ડિઝાઇન બનાવે આ બધી આ ગાડા હતું છે પછી એવડ્યો અમારી છોકરીઓ અહીંયા કામ કરે આ જો અમારો ડ્રેસ પહેર્યો એમ જો ઓરિજિનલ આ ત્યાં ઉભી હામી જેથી જો આ ડ્રેસ છે ને અમારા રાજસ્થાન નો કેવાના અમારા રાજસ્થાન શું નામ છે જાગુ તારું પૂજા ને જાગુ જો પૂજા ને જાગુ ત્યાં રહીએ પછી તમને એમ ન થતા કે આ કરોડપતિ છે તને કોક દેજો પૈસા કે મકાન બકાન હારા બનાવે આ ટાયર છે જો અહીંયા અમારા ગાડા બનાવે અહીંયા તો મેં કીધું આપણે જોતા જાય જો આખું પિત્તર નું બનાવે હજી તો એક ટાયર મળ્યું કા એક આ મળ્યું એટલે મેં કીધું આમ બરોડા જાવ ને એટલે મેં કીધું આમ વયા જાય જો અહીંયા કબૂતર રાખ્યા એમ તો અમે હોય આ સિસોદિયા બધા એને જોઈએ ખરી જો મારી ગઈ ત્યાં પછી આગળ તમને બતાવીએ જો ગાયું રાખી રેવા મકાન નથી ગાયું રાખી વા આ ગાડું તૈયાર કરો એના જો આ ગાડું હે ને તૈયાર કરે જો ગાયું રાખ્યું આને પિત્તર નું મઢો કા આમાં જો આ ઉધ ને આ ગાડું ઉલટું પડ્યું એમ તો એને ઉથમું છે એમ તો રાખ્યું લાગે સાચવી ને આખું સીસમ પાણી ભર્યું લેવું છે ક્યાંય દાગ નથી જો આવું છે આમાં એવાર ના નીચે બધી આવી ડિઝાઇન આવે આમાં અહીંયા અધૂરા આવે આજુ ઘરે મોકલાવો એટલે આ ઊંઘીને મોકલાવો ઈ તો ઊંઘીને પોતા આપણે આખું સીધું ને જોડવું જ છે આપણે જોડવું ઓલું ઊંઘ્યું નથી હા એને ઈ જ ને હવે વધીને 4 દી નું કામ છે 4 દી આ જો પછી આ ત્યાં છે એવારના આ પણ તમારે પેટારા ને એવું બધું કઈ જોતું હોય ને આ જૂનવાણી છે બધા ધૂળું એમ તો ફેરા પછી આ બાજુ તમને ગાડા બતાવીએ જો ઘણા બધા ગાડા હે આ બધા આ પિત્તર વાળા મઢેલા આ સાદા હે તો આ છે આ કલર કરેલા આ પિત્તર થી નથી ભાઈ આ તો ખાલી દેખાવ ને ઓલા કલર કરેલા હોટલું વાળા લઈ જાય એની માટે તો આમ ઘણા બધા ગાડા એમ તો અહીંયા બાજુમાં રોડ છે ને એટલે ધૂળ ઘણી ઉડે એટલે દેખાય નહીં તમને બહુ જો આમણા ઘણા પડ્યા એમ તો કા એને આમણા ઘણા લઈ આવે બનાવે આ બધા એમાંથી પાછા ફિટિંગ કરે અને આ બધા બનાવે એવું છે ભાઈ વાર ને એવું છે જો આ તો બધા ડિઝાઇન આટલું લઈ જતા ને બરાબર આ તો હોટલો વાળા હોટલો વાળા ફાર્મ હાઉસ વાળા મંદિરો વાળા એ બધા લઈ જાય મંદિરો ફાર્મ હાઉસ વાળા ને બધા કલર કરેલા હે પિત્તર નથી આ પિત્તર થી મઢેલા નથી તો આવું હે ભાઈ જો અમે આમ નીકળ્યા મેં કીધું હાલો આમ જરાક જોતા જાય એમ ગાડું આપણું ઓલું મઢે એટલે મેં કીધું ઘૂમરો મારતા જાય